આમ આદમી પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આજે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી। પ્રથમ યાદી જાહેર થતાની સાથે જ કેટલાક સ્થળોએ ભારે હોબાળો મચ્યો હતો। વડોદરા પંથકમાં ખુદ શહેર પ્રમુખે રાજીનામું ધરી દીધું હતું। આ ઉપરાંત 8થી વધુ કાર્યકરોએ ધડાધડ રાજીનામા ધરી દીધા હતા। કેટલાક કાર્યકરોએ તો આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે જઈ ખેસ કાર્યાલયની બહાર જ લટકાવી દીધા હતા। કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે દિલ્હીથી આવતા આમ આદમી પાર્ટીના આગેવાનો માત્ર ને માત્ર પૈસાના જોરે ટિકિટ આપે છે। અહીં ઘણા એવા કાર્યકરો છે જે જીતી શકે છે, પરંતુ તેઓને ટિકિટ આપવાના બદલે માંડ 2-3 મહિના અગાઉ પાર્ટીમાં જોડાયેલા કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવી છે। ત્યારે એક જણે તો એવો ચેલેન્જ પણ આપી હતી કે જો આ જે ઉમેદવારો છે તેમાંથી એક પણ ઉમેદવાર ડિપોઝિટ પણ પાછી લઈ આવશે તો તે મુંડન કરાવીને ફરશે। ત્યારે હવે આમ આદમી પાર્ટીની નૈયા આગામી દિવસોમાં ક્યાં પહોંચે છે તેના ઉપર સૌની નજર છે। યાદી જાહેર થઈ છે, એમાં મરદને મૂકીને માયકાંગલાઓને લાયા છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ। રીઝન એટલું જ છે કે અત્યાર સુધી અમે ગ્રાઉન્ડ પર લડત આપી છે, વડોદરા માટે કામ કર્યું છે, બધા માટે અમે કામ કર્યું છે, અને છેલ્લે જો અમારી જ અવગણના થતી હોય તો હવે વિચારવા જેવું છે કે પાર્ટી ડૂબવાના આરે છે અને ડૂબતા નાવડીમાં બેસવાનો અમને કોઈ શોખ નથી। વોર્ડ નંબર 12માંથી અમે ઉમેદવારી નોંધાવી હતી અને વોર્ડ નંબર 12માંથી જ આગળ કામ કરીશું, પણ હવે સામાજિક કાર્યકર તરીકે કામ કરીશું। ભાવિકા ચાવડા। હું રાજેશ માળી, આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 13નો પ્રભારી। આજે અમે સ્વૈચ્છિક રીતે રાજીનામા આપી દીધા છે, કારણ કે જે પ્રકારે આમ આદમી પાર્ટીએ લિસ્ટ બહાર જાહેર પાડ્યું છે એનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ। કારણ કે દિલ્હીની જે ટીમ છે એ દિલ્હીની ટીમ ભારતીય જનતા પાર્ટી પાસે વેચાઈ ગયેલી છે અને દિલ્હીની ટીમ દ્વારા આ લોકોને ટિકિટો આપવામાં આવી છે। અમારું માનવું એવું છે, કારણ કે જે વ્યક્તિ 1-2 મહિનાથી જોઈન થયેલો છે એ વ્યક્તિઓને ટિકિટ આપી દીધી। જે કાર્યકર છેલ્લા 5 વર્ષથી ગ્રાઉન્ડ લેવલ પર છે, જે જીતાઈ ના આવે એવા કેન્ડિડેટને આપવાની જગ્યાએ આ લોકોએ 2 મહિનાથી આવેલા કેન્ડિડેટોને ડિક્લેર કર્યા, એનો અમે સખતમાં સખત અમે વિરોધ કરીએ છીએ। અને એવું પણ કહેવા માંગીએ છીએ કે જે દિલ્હીની ટીમ આવી છે એ સ્લીપરિયા પર આવે છે અને રીબોકના બૂટ પહેરી અને દિલ્હી જાય છે। જે લોકો ટ્રેનોમાં આવે છે એ લોકો પ્લેનોમાં જાય છે, તો આટલો રૂપિયો કઈથી આવે છે? શું વડોદરા શહેરની અંદર આમ આદમી પાર્ટી માટે એવા કોઈ કાર્યકર્તાઓ નથી કે એવી કોઈ ટીમ નથી જેથી આ લોકોને દિલ્હીથી માણસો બોલાવવા પડે? દર વખત જ્યારે ઇલેક્શન આવતું હોય છે ત્યારે આ જ પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે। તમે જોયું હશે 2022ની અંદર પણ આ જ તકલીફ ઊભી થયેલી, એટલે અમે સખતમાં સખત વિરોધ કર્યો છે અને આજે કેસ ઓફિસમાં આવીને મૂકી દેવામાં આવે છે। જે કેન્ડિડેટ ડિક્લેર થયેલા છે અને જાહેર થયેલા છે એમાંથી 50% એવા કેન્ડિડેટ છે જે 2-3 મહિના પાર્ટીમાં જોઈન થયેલા છે। એટલે તમે વિચારો, એક કાર્યકર્તા છેલ્લા 5 વર્ષથી પોતાનો કામ ધંધો નોકરી છોડી અને પાર્ટી માટે સમય આપ્યો છે, અને ખરેખર એ ગ્રાઉન્ડ લેવલ પર એ વ્યક્તિ છે। હું ચેલેન્જ મારીને કહું છું કે એક પણ કેન્ડિડેટની જો ડિપોઝિટ પાછી આવશે તો હું ટાલ કરાવી દઈશ, કારણ કે જે પ્રકારના અત્યારે બીજેપીની બી ટીમ તરીકે કેન્ડિડેટ ફાળવવામાં આવ્યા છે એની એક પણ કેન્ડિડેટની ડિપોઝિટ પાછી આવે એમ છે નહીં।